ગાઈસ વેરી ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં। આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। તો બધાએ ચા નાસ્તો કરી લીધો છે અને હું અને ઓમ ધાબા ઉપર આવી ગયા છે। આ અમારું ધાબું છે અને ઓમ અહીંયા ઊભો થઈ ગયો છે। ઓમ પડે નહીં, જો ઓમ અહીંયા પતરા ઉપર ચડી ગયો છે અને અહીંયા સામે ધજા દેખાય ને, અહીંયા લાખેશ્વર દાદાનું મંદિર છે અને સામે થોડા થોડા જે પહાડો દેખાય છે પાછળ, આમાં નહીં દેખાતા થોડા, એ આખો ઈડરિયો ગઢ દેખાય છે અને આ મારું ગામડું, રૂડું રૂપાળું ગામડું। ઓમ કાલ રાત્રે કેવો વરસાદ આવ્યો? ગજબ વરસાદ આવ્યો, ફાડી નાખે એવો વરસાદ આવ્યો તો, બહુ ફાસ્ટ વરસાદ પડતો હતો યાર। તો કાલ રાત્રે 12:30 અમને એવા હેરાન કર્યા ને અમે 2 મિનિટ માટે રહી ગયા। 2 મિનિટમાં બધા ગોદડા અમે નીચે લઈ ગયા અને પછી જ વરસાદ જે ફાસ્ટ ચાલુ થયો અને વીજળી તમે ક્યારે અમદાવાદમાં નહીં જોઈ એવી અહીંયા વીજળીઓ થઈ। આખું આકાશ છે ને આખું વ્હાઈટ જ દેખાય, આમ અજવાળું અને એવી આમ વીજળી થાય ને એવી ફાટન મારી તો, અને ઉપરથી વરસાદ ગાજે એટલે બધા કે રૂમ બંધ કરો, અંદર વીજળી પડશે, એટલે મેં રાતે રૂમ બંધ કર્યા હતા યાર। અને અહીંયા અમે પાછા બીજે માળ ઊંઘવા જતા રહ્યા હતા। નીચે અમારા બીજા 2 રૂમ છે, ત્યાં સુઈ ગયા અમે। તો જુઓ અત્યારે હું ધાબાથી નીચે જઈ રહી છું, તમને મારું ઘર બતાવું ઉપરનું। અત્યારે તો બહુ ગંદાતું થઈ ગયું છે કારણ કે રાત્રે વરસાદ આવ્યો ને એટલે ઉપર આ રીતના જો આ તૂટી ગયું છે તડકાનું તપન, એટલે બધું ફાટી ગઈ છે સીટ। અને આ એક રૂમ અહીંયા છે અને બીજો રૂમ અહીંયા છે। અત્યારે મમ્મી ઉપર સાફ કરવા આવી છે કારણ કે અમે ઉપર કાલે સાફ નહોતું કર્યું, કારણ કે અમારે અહીંયા ઉપર ઊંઘવા આવવાનું જ નક્કી જ નહોતું, એટલે હવે મમ્મી ઉપર કચરાવાળા છે અને હું હવે પોતા મારીશ। મમ્મી શું? હા તો લેતા લઉં। જો મારા મમ્મી બાવા પાડે છે અત્યારે, આ બારીમાં જો કેટલા બધા થઈ ગયા છે, તો મમ્મી હવે બાવા પાડી દેશે અને હું પોતા મારી દઈશ એટલે કામ પૂરું। તો જો ગાઈસ હું રેડી થઈ ગઈ છું, મમ્મી બી રેડી થઈ ગયા છે। જો પપ્પાના કાકી આવે છે। કેમ છો ડઈબા, મજામાં? ગામડે ફાઈ ગયું તમને? તો ક્યારે આવવાનું અમદાવાદ? વરસાદ આવે એટલે તો જો મમ્મી અને ડઈબા છે ને 2 પોઝ આપીને ઊભા થઈ ગયા છે કે અમારો ફોટો પાડો। તો હવે એમનો ફોટો પાડી લઉં અને પછી હું મારા બી ફોટા પાડી લઉં। તો ચલો મળીએ થોડી વારમાં। તો જો અત્યારે હું એઝમાઈમાના મંદિરે આવી ગઈ છું। અમારે અહીંયા અમારા ગામમાં છે ને અહીંયા એઝમાઈમાનું મંદિર છે। તો જો અત્યારે અમારા કાકી મળી ગયા છે, પ્રિયા કાકી। કેમ છો પ્રિયા કાકી, મજામાં? ક્યારના આવ્યા ગામડે તમે? તો એ લોકો 10 દિવસથી આવી ગયા છીએ, તો ગામમાં અત્યારે અમે જઈએ છીએ, વરઘોડો ચાલુ છે ને તો જો અમારા નાનો ભાઈ, સૌથી નાનો ભાઈ આવડો મોટો ચાંદલો કેમ કર્યો? હા કેમ? ગરમી ન અને મજા આવે તને ઊંડાઈમાં? બોલ તો ખરા, મજા આવે? તું મારો વિડીયો જોવે છે? નહીં જોતો? આખો દિવસ ગેમ જ રમે છે? અને કેટલા ટકા આવ્યા તારા? પાસ થઈ ગયો? બોલતો જ નહીં બોબડા, અને આમ તો કેટલું બોલ કરે છે। તો જો પડ્યો। ધૈર્ય, આપણે તમારે અમદાવાદ ક્યારે જવાનું છે? આજે જ જવાનું છે। કેમ આજે જ જતું રહેવું? 4 દિવસ પછી અમારી સ્કૂલ ખોલવાની છે, એટલે બેગ ને સ્કેટિંગ લાવશું, એટલે 4 દિવસ એમાં જતા રહેશે એમ? લ્યો તો રો ને, અહીંયા મજા નહીં આવતી? આવો પણ હવે સ્કૂલમાં મેમ મારશે તમારે? એવું એમ? તો ચલો હવે અમે જઈએ છીએ। અને આ ઓમ રેડી થઈ ગયો છે। જો ઓમ બહુ ગરમી લાગે ને તને? બહુ જ। તો મને ઓમને તો બહુ જ ગરમી લાગે છે। તો જો અમારા ફઈએ ભરેલો છે પંખો અને અત્યારે કામમાં આવે છે ઉનાળામાં। તો જો અત્યારે પંખો ખાઈએ છે, ઉપરના તો પંખા અડતા નથી, તો હવે આ પંખા ખાઈએ ને જો ફઈ આવી ગયા છે અને અહીંયા બધા બહાર બેસા છે। પપ્પા કાકી ઘરે અમે આવી ગયા છીએ। બહુ બધા ગરબા ખાઈ લીધા છે, એટલી ગરમી થઈ ગયા છીએ ને। હવે મારા પપ્પા ને કાકા ઘરે જઈએ છીએ, ત્યાં બધા બેઠા છે, ત્યાંથી અમે બધા ગાડી લઈને જઈશું જમવા। પાછું 3 કિલોમીટર દૂર જવાનું છે ગામના ઓવાડે, તો હવે જઈએ જમવા। જો અત્યારે હું પ્રિયા કાકીના ખોળામાં
થઈ ગઈ છું દબાઈને બધા જઈએ છીએ ભાઈ લેવા આવી ગયો છે અને બધા મંદિરે જઈએ છીએ પ્રિયા કે વજન નહીં લાગતું ને ના વજન નહીં લાગતું તો જો અમે હવે જમવા જઈએ તો જો હું અત્યારે મંદિરમાં દર્શન કરવા આવી છું ને અહીંયા બધા જમવા બેસી ગયા છે અને પપ્પા ને ઓમ ને બધા જમવા બેસી ગયા છે બિટ્ટુ બધા ખાજે હરખું ઓમ શું ખાવામાં હરખું ખાજે જો બધા જમવા બેસી ગયા છે અને હવે અમે બી ડીશ લઈ લઈએ તો જો અહીંયા જમવા માટે અમે બેસી ગયા છે જમવામાં છે દાળ ભાત પૂરી બટેકાનું શાક વાલનું શાક હતું એ મેં નહીં લીધું પાપડ અને ફૂલવડી અને લાડુ તો મેં અડધો જ લીધો મને બહુ નહીં ભાવતું પ્રિયા કાકી આવી ગયા છે આપણા જોડે ખાવા અને મમ્મી ને બધા ત્યાં બેસી ગયા છે અને અમે ડાયરેક્ટ કુલરનો પવન ઓળો ને એટલે અમે અહીંયા બેસી ગયા તો જો અત્યારે અમે બાવદાદાના ઘરે આવી ગયા છે તો જો પ્રિયા કાકીના ઘરે આવ્યા છીએ અમે અને મમ્મી અહીંયા સૂઈ ગઈ છે અને ચારુબા મજામાં અંદીફાઈ મજામાં તમે બહુ વાતોડ્યા ને કોકીબા મજામાં જો એ ડઈબા બિટ્ટુ અહીંયા બેસી ગયો તમે મજામાં ને હા ધૈર્ય બોલો કે તમને તો જબરું આવડે છે ને જો એ બધા બેસી ગયા છીએ તો ધૈર્ય તારે કઈ ગાડી લાવવાની છે થાર સ્કોર્પિયો લેમ્બોર્ગિની હા પછી સ્કોર્પિયો વોલ્વો BMW મર્સિડીઝ ઓડી મર્સિડીઝ ઓડી થાર થાર પછી બધું શું કર બંગલો લેવાનો મોટો તમે હા બંગલો પછી જો મૂકવાની ગાડી પાર્કિંગમાં પછી બધા તને શું કહેશે તો ચીંગડીમાં જોઈ નહીં આ ગાડી અને ધૈર્યભાઈ વાળું શું કહેતો હતો તું કેટલા અમીર હસી લ્યા ભાઈ વેટીઓ લાવવાની બધાની હા વેટીઓ લાવવાની બધી આંગળ એવા વિંટીઓ પહેરવાની પાર્સલ લાવવાનું પછી KTM લાવવાનું BMW લાવવાનું BMW ગાડી લાવવાની અને પછી બધા શું કહેશે ધૈર્યભાઈ તો બહુ અમીર થઈ ગયા તો લાઈન લગાડવાની ને પછી આપણે તને પૈણાવાનો ને ગધેડા ઉપર ને ચીલા ઘોડા લાવવાના 10 નહીં ચીલા કહેતો તો 20 ઘોડા અને વહુ ચીલી લાવવાની 20 બાપા રે 20 મકોન જોશે 20 ગાડીઓ જોશે પછી તાર તો બધા છોકરો આવશે તો કરશો ક્રિકેટ ટીમ થી જયા તો 20 હું હેડા ક્રિકેટ રમવા તો જેટલા ઇન્ડિયાના ખિલાડી હશે ને એટલા મોટું ગ્રાઉન્ડ બનાવવાનું સ્વિમિંગ પુલ પાછળની જગ્યા હોય ને એમાં ક્રિકેટ રમવાનું અને આગળ દરવાજો હોય ને હું અંદર જઈને મોટો સ્વિમિંગ પુલ પછી શું કરવાનું ઊંડાઈ ગમે કે અમદાવાદ કેમ એસી બધું હોય ને એટલે હવે કઈ ગાડી લઈને આવવાનું ઊંડાઈ તમારે ઓડી લઈને આવવાની એવું દુકાને પડી જ છે ને તમારે ઓડી આવી ગઈ થારે આવી ને ફોર્ચ્યુનર આવી ને પટેલ કાર એસેસરીઝ વસ્ત્રાલ આવી જજો બધા શું કેવું ઓકે બાય બાય કેમ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય અત્યારે અમે અમદાવાદ જઈ રહ્યા છે મારી મમ્મી છાણ લે છે ઘડીકમાં પેલું શું કહેવાય બધાને ગરંગડા વેણા મમ્મી હા ને માટે ખાતર કરવા તો જો પછી શું લીધું એને ફુદીનો લઈ લીધો છે ડુંગળીઓ લઈ લીધી છે ગામડે આવે ને એટલે તો માટી ને આવું બધું લેવાનું બહુ યાદ આવે ને અમે આમ જોજે કેમ આટલું બધું હમણાં બિટ્ટુ બોલવાનો જ છે બિટ્ટુ આવે એટલે હું કહી દઉં હે ને તો જો મારા મમ્મી અને બિટ્ટુથી બહુ બીવ હું બિટ્ટુને કહી દઉં તો હવે આવશે ચાલો હવે અમે નીકળીએ જ છીએ ખાલી દર્શન કરીને તો મમ્મી હું બિટ્ટુને કહી દઉં ને તે પેલું છાણ ને એવું લીધું એ બીટું શું કહેવાનું બધું પાડી બીટું કહેવાનું આપણે બગીચો બનાવવા બીટું શું કહેવાનું બધું બગીચાનો બહુ શોખ તો મમ્મી બગીચાનો એટલો શોખ ને અમે ગામડે જઈએ ને તો માટી લઈ લે છાણ લઈ લે આટલું બધું લે જ કરતી હોય ભાઈ પપ્પા ને બિટ્ટુ બે બોલા તો જો ગાડી બધી ફૂલાવા કરે છે હવે ખાલી જગ નહીં ડુંગળી લઈ લીધી છે જો કેટલા કિલો લીધી મમ્મી
20 કિલો ડુંગળી લઈ લીધી છે. અમારા ઊંડાઈમાં બહુ ડુંગળી થઈ ને તો ડુંગળીઓ લઈ લીધી છે. તો જુઓ અત્યારે અમે આવી ગયા છે લાખેશ્વર મહાદેવના મંદિરે. સ્વયંભૂ લાખેશ્વર મહાદેવનું મંદિર છે આ, જે નટુ કાકા વાત કરે છે ને કે લાખેશ્વર મહાદેવની જય, આ એ જ મંદિર. તો જો રિટર્નમાં બી અમે અંબુડ આવી ગયા છીએ અને હવે ભજીયાનો ઓર્ડર આપવા ગયા છે પપ્પા, અને અમે લોકો અહીંયા બેસી ગયા છે ફરીથી. હવે ભજીયાની રાહ જોઈએ છે, ફટાફટ ખાઈએ અને ઓલરેડી 5 વાગી ગયા છે. જો હવે અમે સુવાની તૈયારી કરી રહ્યા છીએ અને તમને પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને એવું લાગતું હશે કે હું અત્યારે ક્યાં આવી ગઈ. તો હું અત્યારે આવી ગઈ છું મારા અંકલના ઘરે અને આવતીકાલે હમણાં જ 2 કલાકમાં અમે જઈએ છીએ, ફરવા જઈએ છીએ. અને ક્યાં ફરવા જઈએ છીએ એ અમે તમને નહીં કહીએ કારણ કે છે ટોપ સિક્રેટ. તો એ તમને મળશે નવા વ્લોગમાં. તો મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. તો બધાને અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.